की અદાલતમાં સિંગર કમ્પોઝર કૈલાશ ખેર પર આરોપ છે કે તેઓ ઘણા નખરા કરે છે. હવે જુઓ, તમારી જ્યારે વાતો સાંભળીએ છીએ ને તો લોકો વિચારે છે કે આ તો બિલકુલ સંન્યાસીની જેમ વાતો કરે છે. આને તો કંઈક જે ભૌતિક વસ્તુઓ છે એની સાથે કંઈક લેવા દેવા નથી. પણ જ્યારે તમે તમારી ડિમાન્ડ રાખો છો તો એ કહે છે કોણ હૈ કહા સે આયા. જ્યારે તમને ખબર નહીં હોય કેવી રીતે જીવાય છે ત્યારે વાત અલગ હોય છે. જ્યારે તમને ખબર પડી જાય છે કે કઈ રીતે જીવી શકાય તો ત્યારે અમુક વસ્તુઓ થાય છે જે પદ્ધતિસર જ જીવી શકાય છે. તો જો તમારી પાસે સમય ઓછો હોય છે અને પડકારો વધારે હોય, તમને ઘણા બધા લોકો મળવા માટે પણ ઊભા છે, એમને પણ ખુશ રાખવાના છે, સમય પર પહોંચવાનું પણ છે, સ્ટેજ પર ટાઈમથી પહોંચવાનું છે. તો એવામાં મારા જેવા લોકોની જે બેઝિક જરૂરિયાત છે, હું ક્યાંય પણ જાઉં છું, હોટલ્સનું ખાતો નથી, મોટામાં મોટી જગ્યામાં રહીશું, ખાતો નથી, એમની કોફી પણ નથી પીતો. અચ્છા, તો હું ઓર્ગેનાઇઝરનો ખાવાનો ખર્ચો બચાવું છું, જ્યારે કે મેઇન ખર્ચો હોય જ છે. બસ શું છે કે મારે મોટી જગ્યા જોઈએ છે, એ પણ કેમ? કારણ કે જ્યારથી થોડી ઓળખ તમારી સાથે પણ આવી વાતો થતી હશે, સાહેબ, જ્યારથી આ ઓળખ બની જાય છે ને પોતાનામાં, તો ક્યારેક સમય હોય છે ઓછો અને દિલ નહીં તોડવાનું મન છે કે દિલ નહીં તૂટે કોઈનું. જેમ કે હમણાં મેમ કહી રહ્યા હતા કે વગર ફોટો પડાવે જતા નહીં. હવે તમે વિચારો, આ વાત હું આન્સર પણ આપતા એટલે અચકાઈ રહ્યો છું. મારી ફ્લાઇટ પણ છે અને આજે જે રેકોર્ડિંગ છે, અચ્છા, આ બધું જ મેનેજ પણ કરવાનું છે, પણ મારે તમારું દિલ પણ સંભાળવાનું છે, ફોટો પડાવવાનો પણ છે. તો આવામાં રજતજી, આવામાં એવી સિચ્યુએશન્સમાં મારી બસ મૂળ ડિમાન્ડ મારી એ હોય છે કે મને મોટું જે છે જગ્યા રહેવાની હોય, જ્યાં ડેડિકેટેડ કોઈ માણસ હોય જે જલ્દીથી થોડા કપડાં તૈયાર કરી દે અને બાકીની વસ્તુઓ જે પણ છે મારી ગાડી સુધી પહોંચાડી દે, જે પણ લોજિસ્ટિક છે સ્ટેજ પર પહોંચાડવાવાળા. તો મને એટલે લક્ઝરી પણ જરૂરિયાત લાગે છે હવે, એટલે થોડી ઘણી લક્ઝરી માંગુ છું. આના સિવાય હું પાર્ટીમાં કરું છું, ના તો પોતે કરું છું કે ના બીજે ક્યાંય જાઉં છું બિચારાઓની, અને બધાના પૈસા બચાવું છું. હું ઘરનું જમવાનું જમું છું. હમણાં પણ, આજે પણ તમારા શૂટ પર પણ ઘરેથી જમવાનું આવે છે, તમારી સાથે જ બેસીને જમીશ. હું તમારી વાતથી પૂરી તરહ સહમત છું. જ્યારે મોટા બની જઈએ છીએ, મોટા કોન્સર્ટ્સ કરીએ છીએ, તો પછી ડિમાન્ડ પણ મોટી હોવી જોઈએ. પણ લોકો એમ કહે છે કે જ્યારે કેશની ડિમાન્ડ આવે છે, જ્યારે ચેકની ડિમાન્ડ આવે છે, તો સાંભળીને ચક્કર આવી જાય છે. હું શું કહું છું કે જો તમારે દેશી ઘીનો જ સ્વાદ લેવો છે તો પછી તમે ડાલડા તરફ ભાગો જ નહીં, હું એ કહું છું. અને જો મારા જેવા લોકો આમાં અંગતનો પેર નહીં જમાવીશું તો આ તો થતું જ આવ્યું છે. મોટા લોકો જેમને શોખ હતો સાંજે, એ કહે છે સર તમારી બધી વ્યવસ્થા કરી દીધી છે, તો એ માની જાય છે. દરેક વસ્તુમાં કંઈ પણ નથી, બસ હાર્મોનિયમ આપી દેજો. એ નહીં થવું જોઈએ. કેમ? કારણ કે અસભ્યતા આમ જ ઉછરી છે. જ્યારે કોઈને પરમાત્માએ ઉત્તરદાયિત્વ આપ્યું, એમણે સાચી આત્માથી ઉત્તરદાયિત્વ નિભાવ્યું નહીં, એટલે આપણે આવા રહ્યા. तूने सारा जन्म गंवा के अपना गात खो लिया और गेहूं चावल का गल्ला तो बेईमानों ने ढो लिया. કેમ આજે અંગ્રેજોની દરેક વાતો આટલી ચલણમાં ચાલી રહી છે? અંગ્રેજોની વાતો કેમ આટલી ઊંડી લાગે છે સંસારને? સર, આ તો કુલ 2000 વર્ષો પહેલાની સભ્યતા છે અંગ્રેજી, જેને આપણે અંગ્રેજી સભ્યતા કહી રહ્યા છે. ચાલો, ભાષા તો કુલ 300 વર્ષથી ઇન્ટ્રોડ્યુસ થઈ છે ભારતને, તો ભારતને તો ખબર પણ ન હતી. સોરી, થેન્ક યુ, આને શું હોય છે, યસ, નો, આ ભારતને નહીં ખબર હતું 300 વર્ષ પહેલા આ શબ્દો આવ્યા ક્યાંથી, શું છે આ? સાહેબ, તો પણ આજે કેટલું ગાંડ પણ લૂંટ જેવી થાય છે. આપણે ત્યાં પણ અંગ્રેજ બની જઈએ છીએ, આપણે પણ અંગ્રેજ બની જઈએ. એટલે બાપ દાદા ભલે ઉર્દુ ભણ્યા હોય, ભલે સંસ્કૃત ભણ્યા હોય, પણ જે પરપોતા છે એમને તમારે
અંગ્રેજી યુનિવર્સિટીમાં જ મોકલવા છે. આ અંગ્રેજોની આ ગોરાઓની આટલી મજાક કેમ ઉડાવો છો તમે? નહીં, મજાક નથી ઉડાવતો અરે સાહેબ. તમને એમના ટોયલેટ કરવાની રીતથી પણ પ્રોબ્લેમ છે. હા, તો એ રીતે એમની છે જ નહીં સાહેબ. એ પ્રોબ્લેમ મને નથી. હું હમણાં યુકે ટૂર કરી રહ્યો હતો અને હું ઘણો જ જતો રહું છું, તો મને ઘણી નવાઈ લાગે કે યાર આ કરીને ધોતા પણ નથી ને આપણે આપણા પર રાજ કર્યું. તો આ મારા મનમાં વાત આવી કે જે સભ્યતામાં 2000 વર્ષ જૂની સભ્યતા છે, કરીને ધોતા નથી, અમારે ત્યાં એને લૂછની કહે કંઈ છે. પણ કરે પોતાના ટોયલેટમાં, તમને શું પ્રોબ્લેમ છે એમાં? અમારે ત્યાં એને લૂછની કહે છે. મેં કહ્યું ને યાર કે હજી સુધી લીછની કરે છે. અને એના પછી પણ આ લોકોએ આપણા પર રાજ કરી લીધું. આવી સભ્યતા પર જ્યાં વેદ, પુરાણ અને સંત, મુનિશ્રી, વિદ્વાન એવા જન્મ્યા છે જેમણે આખા વિશ્વને કેટલી વાર દિશા બતાવી છે જીવવાની. જ્યાં ત્યાંના વિદ્વાન જન્મે છે, કેમ્બ્રિજમાં કે હાર્વર્ડમાં કે વોશિંગ્ટન યુનિવર્સિટીમાં, એમના વિશે તમે કહો છો કે એમનું ચરિત્ર 2 કોડીનું હોય છે? અહીં એટલા માટે હોય છે, હું આ ઉદાહરણ રજતજી હોય છે એટલે નહીં, હોય તો છે. હોય તો છે, કેમ કે હું એ ઉદાહરણ આપી રહ્યો હતો કે આના પહેલા પણ ભારતમાં ઘણા લોકો આવ્યા જેમણે વ્યવસ્થા ઉપર ધ્યાન આપ્યું અને ભણેલા ગણેલા હતા, પણ એમ છતાં પણ ભારતમાં જેવી વસ્તુઓ હોવી જોઈએ એ હજી સુધી થઈ શકી નહીં. હવે ધીરે ધીરે મારું ભારત સુચારુ રૂપે સદમાર્ગ પર ચાલી રહ્યું છે. તો ત્યારે આ ઉદાહરણ આપ્યું હતું મેં. બાકી અંગ્રેજ અને આ બધી પોતાની જગ્યાએ ઠીક પણ છે. હું એમ કહેવું છું કે ભાષાઓ અપનાવો, સભ્યતા આપણી જ અપનાવો. સભ્યતા આપણી જ મોટી છે. ભલે ભાષા, એમની ભાષામાં આકર્ષણ છે, એમની ભાષામાં આકર્ષણ છે, પણ સભ્યતા આપણી જ ભીષણ છે. જો એમના જે શોઝ હોય છે, જેમ કે કોલ્ડપ્લે અહીંયા આવ્યું, હા, તો તમે કહી રહ્યા છો આ ચૂરણ વેચવા આવ્યા છે અહીંયા. નહીં, હું એ કહી રહ્યો હતો કે આ યોગ્ય કામ કરવા વાળો આવ્યો હતો. હું આ મારી ઓડિયન્સને કહી રહ્યો હતો, મારા પરિવાર વાળાઓને કહ્યો કે આપણે બ્લેકમાં ટિકિટ લઈએ અને એમને પણ નથી ખબર કે આ ગાય છે શું, બસ સાથે આ કરવા માટે આવે છે સાહેબ, 30,000ની ટિકિટ લઈને. તો હું એમની ખિલ્લી ઉડાવી રહ્યો હતો કે આપણા પરિવાર વાળાઓને જો શું થઈ ગયું તો છે. તમે પણ તો વિદેશોમાં જાઓ છો, ત્યાં પણ તો ગોરાઓ આવે છે તમારું મ્યુઝિક સાંભળવા માટે. ભગવાનની એક કૃપા થઈ છે કે હું મારી જે કૈલાસા કોન્સર્ટ થયા એમને સાહેબ ત્યાંના લોકલ ફેસ્ટિવલમાં કૈલાસાને ઘણું બોલાવવામાં આવ્યું છે. એન્ડ વી આર ઓનલી પંડિતજી બેન્ડ કૈલાસા, જે ક્લાસિકલ મ્યુઝિશિયનની બિયોન્ડ અલગ જે મેઇન સ્ટ્રીમના કલાકાર છે એમને બોલાવે છે ત્યાં. અને અમે ઘણા બધા લોકોના એમના લોકલ ફેસ્ટિવલ વગાડ્યા છે સાહેબ. બોલિવૂડ બોલ, સેનામોનિક પિયર અને KCRW એમના રેડિયો છે, NPR આ ત્યાંના સરકારી રેડિયો છે, એના પર કૈલાસાને ફીચર કર્યું. એક સેલિબ્રેટ બ્રુકલિન જેમ આપણે ત્યાં માની લો નોઈડા ફેસ્ટિવલ હોય એવું ત્યાં બ્રુકલિન ન્યુયોર્કમાં છે. તો ત્યાં એમના રંગબેરંગી ઓછામાં ઓછા 15 દેશના લોકો મને સાંભળવા આવે છે. તો આ ભગવાનની કૃપા છે. પણ હું શું કહું છું, अगर बम 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 लहरी, अगर बम 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 लहरी, मेरी एक सुनो गौरा रानी, मेरी एक सुनो अंतर्यामी, मैं तो दासी जन्म जन्म की, मैं तो दासी जन्म जन्म, बाली उम्र से भक्ति करती, बाली उम्र से भक्ति कर, तुम्हें छोड़ के कहीं न जाऊं, तुम्हें छोड़ के कहीं न जाऊं, रात दिवस तेरे चरण दबाऊं, रात दिवस तेरे चरण दबाऊं, तुम्हें जो छोड़ूं तो मर जाऊं, तुम्हें जो छोड़ूं तो मर जाऊं, अगर बम 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 लहरी, अगर बम 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 लहरी. હવે જ્યારે રજતજી હું આ ગાઉં છું ત્યાં, તો હું ત્યાં કહીને બનીને અંગ્રેજી વાત નથી કરતો એમની સાથે. બસ એમને કહું છું, ઇફ યુ ગાઈઝ આર રિયલી એન્જોયિંગ then come on, show me your jalwa, dance, because dance your heart out. હું અંગ્રેજીમાં બોલું છું, dance your heart out guys. હું આવું મેં એકવાર બોલી દીધું તો ગાંડા થઈ ગયા બધા રંગબેરંગી લોકો, કાળા પણ, જાંબલી પણ, ભૂરા પણ, કથ્થઈ પણ, દરેક પ્રકારના 15 દેશોના લોકો સાહેબ. તો મજા આવી ગઈ.
મેં કહ્યું, મારા દાતા, તમારા જ નામનું સ્મરણ જુઓ કેવું થઈ ગયું છે કે આ ડાન્સ પણ છે અને ટ્રાન્સ પણ છે એક જ સાથે. એ પણ સાચું છે કે એક વિદેશી મહિલાએ તમને કહ્યું કે ગર્ભમાં એનો દીકરો તમારું ગીત સાંભળીને લાતો મારવા લાગ્યો. બિલકુલ. તો એ કયું ગીત તમે ગાયું હતું સંભળાવો. એ જ મારું આદિ યોગી અને જય જયકારા અને આ બમ લહેરી. તો એણે એક ફ્લાઇટમાં હું દિલ્હીથી મુંબઈથી દિલ્હી આવી રહ્યો હતો. તો ફોરવર્ડ સેક્શનમાં પાછળથી એક લેડી આવી અને કહેવા લાગી કે હું 7 મંથ પ્રેગ્નન્ટ છું. સર, મને બસ એક તમને એ જ કહેવું હતું કે જ્યારે પણ હું તમારા ગીતો લગાડું છું, સ્પેશિયલી આદિ યોગી અને બમ લહેરી અને જય જયકારા, તો મારું બાળક લાતો ચાલુ કરે છે અને હમ. દુખે છે પણ ઘણું સારું લાગે છે. તો આ કોમ્પ્લિમેન્ટ ઘણો જ નિરાળો હતો અને આ કોમ્પ્લિમેન્ટ સાહેબ મળ્યો હતો. તો આની સાથે હજી એક હું અનુભવ તમારી સાથે કહેવા ઈચ્છું છું કે ગર્ભમાં તો આવનારી આત્માનો આ અનુભવ જણાવ્યો. પંડિતજી એક જનારી આત્મા જે પ્રયાણ કરી રહ્યા છે, દેવલોકની તરફ ગમન કરી રહ્યા છે. કોઈ એક મનુષ્ય હતો જેને કેન્સર હતું. હવે જ્યારે એક જવા લાગ્યા ન્યુયોર્કમાં, તો એમણે ઈશારામાં લખીને કહ્યું કે કૈલાશ ખેરની મેં પ્લેલિસ્ટ બનાવેલી છે, મારા આઈપેડમાં લગાવી દો, હવે હું જઈ રહ્યો છું. તો એક તરફ આવનારી આત્મા, એક તરફ જનારી આત્મા. તો મારા દાતાનું આબાવાળા શું સાંભળીને લાતો મારતા હતા એ અમે સાંભળી લીધું. જવાવાળા શું સાંભળવા ઈચ્છતા હતા? पद्मासन में ध्यान लगाए मौन है, वीराने में तपता योगी कौन है, नाद न कोई तारा, डमरू कभी कभारा, अधमूंदी आँखों से सब देख रहा संसारा, जो नाथों के नाथ कहते याचक भूति बेल चढ़ाते, जातक झूम झूम के गाते ओमकारा, अर्धचंद्र माथे पे साजे, वक्षस्थल कपाल विराजे, जटा चक्र से बहती निर्मल शिवधारा, हर हर शिव शंभु जय जय केदारा, गाओ हर हर शिव शंभु जय जय केदारा, हर हर शिव शंभु जय जय केदारा, हर हर शिव शंभु जय जय केदारा. હું આ વાત તમને એટલી ઊંડી વાત પૂછી છે કે જે જવાબવાળો શું સાંભળી રહ્યો છે અને કયા ભાવમાં સાંભળી રહ્યો છે. જ્યારે તમે એનામાં વિલીન થઈ જાઓ, आजा चंदा बाहों में तुझ में ही गुम हो जाऊं, तेरे नाम में खो जाऊं, જો એનામાં તમે વિલીન, तू तू करता तू भया मुझ में रही ना हूं. જ્યારે તમે એનામાં તન્મય થઈ જાઓ, એનામાં સમાઈ જાઓ, તો વાત સમર્પણની હોય છે કે પૂર્ણ સમર્પણની હોય છે. તો એ નહીં કે જે એક લાઈન છે कि सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का. ओम તો આ વન સાઇડ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે. સુખ સંપત્તિ ઘરે આવે, કષ્ટ મિટે તન કા. પરમાત્મા, અમે જરા તમને આ બધું આપી દીધું છે, હવે જરા તમે આમ તેમ જોઈ લેજો. હા, આ નહીં. સંપૂર્ણ સમર્પણ એ છે कि पद्मासन में ध्यान लगाए मौन है, वीराने में तपता योगी कौन है, नाद न कोई तार, नाद न कोई तारा, डमरू कभी कभारा, और अधमूंदी आंखों से सब देख रहा संसारा, जो नाथों के नाथ कहाते, याचक भूति बेल चढ़ाते, जातक झूम झूम के गाते ओमकारा. જો તમે આ ભાવમાં સમાધિષ્ઠ થઈ જાઓ, તો હું તમને આ જીવતું ઉદાહરણ આપું છું સાહેબ. જ્યાં જેમ આ તમારામાં સ્ટુડિયો છે જે ઘણો ભવ્ય છે, તો આ જ રીતનો તમારો એક નાનકડો કૈલાસ સ્ટુડિયો મુંબઈમાં છે, રેકોર્ડિંગ સ્ટુડિયો છે. તો એ બિલ્ડિંગને ડેમોલેશન કરવાનો એક એ આવી ગયો છે, એમણે ચોંટાડી દીધું ત્યાંની મ્યુનિસિપાલિટીએ. તો મોટા ભાગે માણસો હોય છે, જ્યારે પણ કોઈ આવી નોટિસ આવશે તો પહેલા વકીલોની પાસે ભાગશે અને જેટલા પણ સેટર હોય છે તો પોતાની સેટિંગ લગાડવાનું જોવે છે કે પોલિટિશિયનને લગાડે, ક્યાંક કોઈ પણ ત્યાં સેટિંગ હોય થઈ શકે. તો હું
સાચા સેટર પાસે જતો રહ્યો ધાબા પર. ભાઈ ડિમોલેશન તો છાપી જ દીધું છે એમણે, 2 દિવસમાં ડેમોલિશ કરવા માટે આવશે. હું દાતાને પ્રાર્થના કરવા લાગ્યો કે દાતા, તમે દરેક વસ્તુને જોઈ રહ્યા છો અને તો પણ મંદ મંદ સ્મિત કરી રહ્યા છો. વાહ! ત્યારે આ આવ્યું હતું સર. पद्मासन में ध्यान लगाए मौन है. તમે વિચારો, જ્યારે માણસ સ્ટ્રેસમાં હશે ત્યારે તો એ સોદાબાજી કરશે અને મગજની કડી ફસાવવામાં લાગશે, ક્યાંક ને ક્યાંક કોઈ કડી જોડાઈ જાય અને સેટિંગ કરી લઉં કે ભગવાને મને એવી બુદ્ધિ જ નહીં આપી. એ એટલે સમયે. ગેરકાનૂની કન્સ્ટ્રક્શન કરેલું હોય તો ભગવાન બચાવી લેશે. નહીં સાહેબ, એટલે જ તો કાયદા પ્રમાણે જ હતું, એટલે જ તો પછી બચાવી લીધું પરમાત્માએ. આજ સુધી જોઈ લો, કાયદા આ પ્રમાણે ક્લેરિફાઈ છે, આજ કરવાનું એટલે સુધી. જરૂરી હતું, નહીં તો લોકો બનાવી લેત ને પછી કહેત કે જરા શિવજી ના બચાવી લો. ના, એવું બિલકુલ નથી, બિલકુલ. કાયદાકીય હતું એટલે જ એટલું મજબૂત કરી દીધું કે માત્ર પંડિતજી અમારું ઘર જ નહીં બચ્યું, આખી કોલોની બચાવી લીધી. અને હવે ગવર્મેન્ટે એને માટે જીઆર કાઢ્યો કે આ ઘરોને કોઈ નહીં અડકશે, કારણ કે આ હેરિટેજ સાઇટ કહેવાશે મુંબઈની. અને આ યારી રોડની વાત છે સર. જુઓ, સમુદ્રના કિનારે વેટલેન્ડ છે અને ઘણા લોકોની નજર હતી કે અહીંયા મોટી મોટી બિલ્ડિંગો બને, પણ ના, ગવર્મેન્ટે જ કહી દીધું નહીં ભાઈ, કારણ કે અહીંયા મોટી બિલ્ડિંગો ઊભી કરી તો સુનામી આવવાનો ડર છે, કારણ કે આ વેટલેન્ડ છે, તો આને એમ જ રહેવા દો. ઘણા સરસ. જી, સારી વાત છે. હવે પબ્લિકમાંથી એક સવાલ લઈ શકીએ આપણે? બસ હું નાનકડો સવાલ તમને પૂછીશ. બંને હાથોમાં ઘડિયાળ છે, શું આ કોઈ તોડકો છે? ઘણી પારખી નજર છે તમારી એમના હાથો પર. નહીં. મારી પાસે 2 હાથ છે અને મારી પાસે 2 ઘડિયાળ પણ હતા. થયું શું, જ્યારે હું એક હાથમાં ઘડિયાળ પહેરતો હતો તો ત્યાં ઘડી રાખેલી, ઘરે જે રાખેલી એ ઉદાસ રહેતી હતી કે મને અડકતા જ નથી ક્યારે. અહીંયા આ હાથ કે યાર આની હંમેશા લોટરી લાગેલી રહે છે અને મને અડકતા જ નથી. તો મેં હાથની પણ ઇજ્જત રાખી લીધી, ઘડિયાળની પણ રાખી લીધી. બીજું, હું જોડું ઓછું છું, હું ભોગવું છું. જે છે એને ભોગવો, એને વધારે વહેંચો. જ્યારે વહેંચો છો, જે વહેંચે છે એ હળભળ્યા રહે છે, કૂવો વહેંચે છે, ભરાયેલો રહે છે. તો એટલે મને ક્યાંકથી 2 મળી. જ્યારે 2 મળી અને 2 હાથ હતા તો પરમાત્માનો કેમ નહીં જલવો બતાવવામાં આવે. લે બાબા, હું તારો બાળક છું, ખૂબ નાચીશ, ખૂબ મજા કરીશ. હું તમને 4 લાઈનો સંભળાવવા ઈચ્છું છું. સાહેબ, जो खानदानी रईस हैं वो रखते हैं नर्म मिजाज अपना. વાહ, जो खानदानी रईस हैं वो रखते हैं नर्म मिजाज अपना. तुम्हारा लहजा बता रहा है कि तुम्हारी दौलत नहीं. जरा सा कुदरत ने क्या नवाजा, आके बैठे हैं पहली सफ में, अभी से उड़ने लगे हवा में, अभी तो शोहरत नहीं.